રાઠોડ એપિડેમિક મેડિકલ ઓફિસર સુરેન્દ્રનગર। હાલ સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસ બાબતે ટોટલ 5 કેસ નોંધાયેલા છે અત્યાર સુધીના, જે પૈકી 3 બાળકો ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયા છે, એમની તબિયત સારી છે। અને બાકીના જે 2 બાળકો છે, એક શરૂઆતમાં જે ખારાઘોડાનો કેસ આવેલ એ બાળકીનું મરણ થયેલ છે અને ગઈકાલે એક જે વસ્તડીનું 10 વર્ષનું બાળક છે એનું મરણ થયેલ છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 255 ટીમો અલગ અલગ તાલુકામાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે। જ્યાં કાચા ઘરો છે એ કાચા ઘરોમાં મેલેથોનથી ડસ્ટિંગ અને ઘરની અંદર IRS સ્પ્રેની કામગીરી કરી રહી છે અને સાથે સાથે લોકોને આ બાબતે જે કંઈ તકેદારી રાખવાની થતી હોય એ બાબતે દરેક ઘરમાં વ્યક્તિઓને સમજાવી રહી છે। ખાસ કરી આવા પ્રકારના જે વાયરસના લક્ષણો છે તે કેવા પ્રકારના હોય? ખાસ કરીને આ રોગમાં તાવ આવે છે, વધારે પડતો તાવ આવે છે, આંચકી આવે છે, ક્યારેક ક્યારેક બાળકને ઝાડા કે ઉલટીની પણ તકલીફ જણાય છે। ક્યાં ક્યાં આવા વધારે પડતા વાયરસ ફેલાવાનો ભય છે? જે લોકો કાચા માટીના મકાનોમાં રહે છે અથવા તો પોતાના ઘરમાં જે પ્લાસ્ટર નથી કરાયેલું હોતું એની તિરાડોમાં માટીના જે ઘરો હોય છે, ખાસ કરીને વાડી વિસ્તારમાં, આવા વિસ્તારોમાં કેસો જે સેન્ટ ફ્લાયનો ઉપદ્રવ વધારે હોય છે, એટલે મોટાભાગના આવા વિસ્તારોમાંથી કેસો જોવા મળે છે।